વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરનો વધારે એક નવો કોન્સેપ્ટ ક્લિયર કરીશું. કોન્સેપ્ટનું ટાઇટલ છે કોષ પ્રક્રિયાનો સંતુલન અચળાંક. હવે આ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે સૌથી પહેલા એનસીઈઆરટી નો લેક્ચર નંબર 13 એને રિવાઇઝ કરી લેવો જરૂરી છે. એટલે મેં અહીં રેફરન્સમાં એ લખેલું જ છે. હવે એ લેક્ચર પ્રમાણેની અહીંયા આપણે શરૂઆત કરીએ. એ લેક્ચરમાં આપણે કોઈ વ્યાપક વીજ રાસાયણિક પ્રક્રિયા એટલે કે કોષ પ્રક્રિયા અને એ કોષ પ્રક્રિયા માટે પ્રક્રિયા ભાગફળ. હવે આ પ્રક્રિયા ભાગફળ જે છે એ લાક્ષણિકતાનો અભ્યાસ એ 11 સાયન્સ સંતુલન ચેપ્ટરની અંદર છે. તો એના સંદર્ભમાં નળ સમીકરણનું સ્વરૂપ એની ચર્ચા એ એનસીઈઆરટી ના લેક્ચર નંબર 13 ની અંદર છે. તો અહીં આપણે લખ્યું છે n સંખ્યાના ઇલેક્ટ્રોનની આપલે ધરાવતી કોઈ વ્યાપક કોષ પ્રક્રિયા. હવે આ કોષ પ્રક્રિયાને બદલે આપણે વીજ રાસાયણિક પ્રક્રિયા પણ લખી શકીએ. તો n સંખ્યાના ઇલેક્ટ્રોનની આપલે ધરાવતી કોઈ વ્યાપક કોષ પ્રક્રિયા. હવે આ A અને B, કેપિટલ A અને B પ્રક્રિયક સ્પીસીસ છે અને જેના મોલ અનુક્રમે સ્મોલ a અને સ્મોલ b છે. એવી રીતે નિપજ કેપિટલ C અને કેપિટલ D એ નિપજ રૂપી સ્પીસીસ છે અને સ્મોલ c અને સ્મોલ d એ એની મોલ સંખ્યા છે, અથવા એને તત્વયોગ મિતીય ગુણાંક પણ કહી શકીએ. તો આખું વિધાન n સંખ્યાના ઇલેક્ટ્રોનની આપલે ધરાવતી કોઈ વ્યાપક કોષ પ્રક્રિયા જે આપણે અહીંયા લખી છે, આ કોષ પ્રક્રિયા માટે પ્રક્રિયા ભાગફળ QC એને આપણે આ રીતે દર્શાવી શકીએ. તમે ધ્યાનથી જુઓ કે QC દર્શાવવા માટે નિપજ રૂપી સ્પીસીઝની સાંદ્રતા અને એના જે ઘાતાંક છે એ એની મોલ સંખ્યા અથવા તો તત્વયોગ મિતીય ગુણાંક જેટલા છે અને એમની વચ્ચે અહીંયા ગુણાકારનો સંબંધ છે. કંઈ જ નથી કર્યું એનો મતલબ ગુણાકારનો સંબંધ છે. એટલે નિપજ રૂપી સ્પીસીઝની સાંદ્રતા ના ઘાતાંક એના તત્વયોગ મિતીય ગુણાંક જેટલા અને એ સાંદ્રતાઓનો ગુણાકાર એ અંશમાં છે અને છેદમાં પ્રક્રિયક રૂપી સ્પીસીઝની સાંદ્રતા અને એના યોગ્ય ઘાતાંક તરીકે આપણે એના તત્વયોગ મિતીય ગુણાંક રાખેલા છે અને એનો ગુણાકાર છે. તો આ QC છે, પ્રક્રિયા ભાગફળ. તેમજ QC ના સંદર્ભમાં નળ સમીકરણનું સ્વરૂપ એ આ છે. હવે QC ના સંદર્ભમાં નળ સમીકરણનું સ્વરૂપ જે આપણે લખ્યું છે એ પણ આપણે લેક્ચર નંબર 13 ની અંદર દર્શાવેલું જ છે. E સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર E અંશ સેલ માઇનસ RT/NF ln QC. હવે આપણે ડેનિયલ કોષની પ્રક્રિયાથી પરિચિત છીએ. ડેનિયલ કોષની કોષ પ્રક્રિયા આ પ્રમાણેની છે: Zn solid પ્લસ Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cu solid. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીં કેપિટલ A અને કેપિટલ B તરીકે Zn અનુક્રમે Zn સોલિડ અને Cu+2 આયનો છે. કેપિટલ A Zn, કેપિટલ B Cu+2 આયનો. સ્મોલ a અને સ્મોલ b તરીકે આપણે 1 લખી શકીએ, કારણ કે તત્વયોગ મિતીય ગુણાંક દર્શાવેલા ન હોય એ સ્થિતિમાં તત્વયોગ મિતીય ગુણાંક 1 કહેવાશે. એવી રીતે નિપજ તરીકે કેપિટલ C છે એ Zn2 પ્લસ આયન છે અને કેપિટલ D છે એ Cu સોલિડ છે. અહીં પણ સ્મોલ c અને સ્મોલ d એ તત્વયોગ મિતીય ગુણાંક તરીકે આપણે વિચારીએ તો સ્મોલ c તરીકે તત્વયોગ મિતીય ગુણાંક 1 લખી શકાય અને સ્મોલ d તરીકે પણ તત્વયોગ મિતીય ગુણાંક એ 1 જ લખી શકાય. ટૂંકમાં હવે આ પ્રક્રિયા માટે હું પ્રતિવર્તી પરિસ્થિતિ દર્શાવું, કારણ કે આપણા એનસીઈઆરટી અભ્યાસક્રમમાં અથવા એનસીઈઆરટી ટેક્સ્ટ બુક પ્રમાણે બધી જ પ્રક્રિયાઓ તમને ફક્ત પુરોગામી દિશામાં જ આપેલી છે. વાસ્તવમાં કોઈ પણ રિડક્શન અને ઓક્સિડેશન એ બંને પ્રક્રિયાઓ એ પ્રતિવર્તી હોય જ છે. અમુક જગ્યાએ એ પ્રતિવર્તી શક્ય હોતી નથી, પણ મોટા ભાગની આવી પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય છે. એટલા માટે આપણે કહી શકીએ
કે મોટા ભાગની આવી વીજ રાસાયણિક પ્રક્રિયાઓ અથવા કોષ પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય છે. તો આપણે પ્રતિવર્તી એને લઈશું અને એની ઇલેક્ટ્રોન સંખ્યા આપણે ખ્યાલ છે કે Zn છે Zn+2 બને ત્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Cu+2 Cu બને ત્યારે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે આપણે અહીંયા જે દર્શાવ્યું છે કે n સંખ્યાના ઇલેક્ટ્રોનની આપલે ધરાવતી, તો અહીંયા n સંખ્યા એટલે n બરાબર 2 થશે કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. હવે હું આ પ્રક્રિયા માટે QC ને વિચારું તો QC બરાબર આવું થશે. નિપજ રૂપી સ્પીસીસ કોણ છે? તો Zn2+ આયન અને Cu સોલિડ નિપજ રૂપી સ્પીસીસ. હવે એના ઘાતાંક તરીકે આપણે જે સ્મોલ c અને સ્મોલ d લખવાના છે એ એક એક લખી શકીએ, પણ ઘાતાંક 1 ન લખીએ તો ચાલે. એટલે આપણે અહીંયા ઘાતાંક 1 દર્શાવતા નથી. ગાણિતિક રીતે ઘાતાંક 1 દર્શાવવાની પ્રથા નથી. એવી રીતે પ્રક્રિયક સ્પીસીસ તો છેદમાં લખીશું Zn સોલિડ ની સાંદ્રતા અને ગુણાકારમાં Cu2+ આયનની સાંદ્રતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સંતુલન ચેપ્ટર 11 સાયન્સ એની અંદર આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે આ જે ઘન પદાર્થ છે એની સાંદ્રતા હંમેશા અચળ હોય, કારણ કે ઘન પદાર્થની સાંદ્રતા એટલે ઘનતા, અને ઘનતા હંમેશા અચળ હોવાથી એને 1 એકમ તરીકે લઈ શકાય છે. એટલે હું આના સ્થાને હું 1 એકમ લઈ લઉં, આના સ્થાને પણ 1 એકમ લઈ લઉં. એટલે અહીં QC બરાબર શું થશે? તો Zn2+ આયનની સાંદ્રતા છેદમાં Cu2+ આયનની સાંદ્રતા આવું થશે. પરંતુ આ જે વાસ્તવિક ઉદાહરણ લીધું છે એ વાસ્તવિક ઉદાહરણ માટે આપણે આવું સમજ્યા. આ પ્રકારે આપણે કોઈ પણ વીજ રાસાયણિક પ્રક્રિયા માટે સમજી શકીએ છીએ. હવે અહીં સંતુલન અચળાંકના અભ્યાસની વાત છે. એટલે મેં કીધું એમ પ્રક્રિયા પ્રતિવર્તી જ હોય છે, અને પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો અને તો જ QC ને વિચારી શકાય, એટલે કે પ્રક્રિયા ભાગફળને વિચારી શકાય, અને તો જ સંતુલન અચળાંકને પણ વિચારી શકાય. તો અહીં લખ્યું છે પરંતુ કોષ પ્રક્રિયાની સંતુલન સ્થિતિએ, કારણ કે સંતુલન સ્થિતિ નહીં સ્થપાય ત્યાં સુધી સંતુલન અચળાંકનો અભ્યાસ શક્ય નથી. સો ધેટ કે લખ્યું છે કે પરંતુ કોષ પ્રક્રિયાની સંતુલન સ્થિતિએ, તો 11 સાયન્સ સંતુલન ચેપ્ટર એની અંદર જ આ બાબતની સ્પષ્ટતા છે કે સંતુલન સ્થિતિએ QC બરાબર KC થઈ જશે, એટલે કે એને સંતુલન અચળાંક તરીકે ઓળખવામાં આવશે. અને કોષ પોટેન્શિયલ એ શૂન્ય થશે, કારણ કે આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય ત્યારે ડાબીથી જમણી તરફની દિશાની પ્રક્રિયાનો વેગ અને જમણીથી ડાબી તરફની દિશા એટલે કે બંને વિરુદ્ધ દિશાની પ્રક્રિયાનો વેગ સમાન હોય. એનો અર્થ કે એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોન જે વિદ્યુત ચાલક બળ વડે જતા હોય, કેથોડ થી એનોડ તરફ પણ ઇલેક્ટ્રોન એટલા જ વિદ્યુત ચાલક બળથી પરત આવતા હોય. એનો મતલબ વાહક તારમાં કે પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હોતો નથી. આ પરિસ્થિતિ ક્યારની છે? તો જ્યારે સંતુલન સ્થિતિ હોય ત્યારની. એટલે એ સ્થિતિમાં વાહક તારમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો નથી. અર્થ કે કોષ પોટેન્શિયલ શૂન્ય ગણવામાં આવે છે. એટલે આપણે લખી શકીએ તેમજ E સેલ બરાબર 0.00 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું E સેલ એટલે બિન પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય છે. પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય હોતું નથી. પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય EMF શ્રેણી પરથી શોધવામાં આવે છે, અને EMF શ્રેણીમાં જે બે વિદ્યુત ધ્રુવોના જે તે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એના આધારે જ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવામાં આવે છે. એટલે એ ક્યારે શૂન્ય હોતું નથી. સો ધેટ કે E સેલ એટલે કે બિન પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય હોય છે. આથી પરિણામ 1 મુજબ આ પરિણામ 1 છે, એમાં આ મૂલ્ય શૂન્ય થશે અને QC ને બદલે KC લખાશે. એટલે મેં લખ્યું 0.00 બરાબર E અંશ સેલ માઇનસ RT/NF ln KC. હવે તમે જોઈ શકો છો કે આ શૂન્ય છે, એટલે હું આ પદને ડાબી બાજુ લાવું એટલે એ પદ ધન થઈ જશે, માઇનસ છે,
આ પદને ડાબી બાજુ લાવવું એટલે એ પદ ધન થઈ જશે. એનો મતલબ ઈ ઓન સેલ બરાબર આ પદ, એટલે કે આ અને આ બંને સરખા થઈ જશે. એટલે મેં એને આવી રીતે દર્શાવ્યું, ઈ ઓન સેલ ઇઝ ઇક્વલ ટુ આરટી અપોન એનએફ ln kc. હવે આ બાબત થી આગળ આપણે આવું સમજવું જરૂરી છે. મેથ્સ ને લગતી બાબત છે એટલે ક્યાંક તમારે થોડીક સ્વીકારવી પડશે અને ક્યાંક આપણે થોડું ધ્યાનમાં રાખીશું. આપણે નળ સમીકરણની જે થિયરી ચલાવી છે એની અંદરની અમુક ગણતરીઓ જે છે એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંથી હું બે પાર્ટ તમને સમજાવું છું. એક પાર્ટમાં આ જે સ્વરૂપ છે એઝ ઇટ ઇઝ એ જ સ્વરૂપ હું લખું છું. ln kc ને કરતા બનાવું એટલે આ n into f જે છેદમાં છે એ e on સેલ સાથે ગુણાકારમાં જશે અને r into t જે અંશમાં છે એ e on સેલ સાથે ભાગાકારમાં જશે. તો હું એને આવી રીતે દર્શાવીશ, ln kc એને કરતા બનાવ્યો is equal to nf અને e on સેલ એકબીજા સાથે ગુણાકારમાં આવશે, nf e on સેલ છેદમાં RT આવશે. વિદ્યાર્થી મિત્રો, આ એક ગાણિતિક સ્ટેપ છે જે બહુ સરળ છે અને આપણને ખ્યાલમાં આવે છે. પણ હવે જો મારે KC શોધવાનો છે, કારણ કે અહીંયા કોષ પ્રક્રિયાનો સંતુલનાંક KC એવું ટાઇટલ છે, તો KC શોધવાનો છે એટલે મારે ln ને કેન્સલ કરવું પડે. હવે એક મેથેમેટિકલ સ્ટેપ આવું છે કે જો ln KC ઇઝ ઇક્વલ ટુ x મૂલ્ય હોય તો મારે KC શોધવા માટે જેમ log હોય તો એન્ટી log લેવાય, એમ ln હોય તો એન્ટી ln x થશે. હવે આ એન્ટી ln x જે છે એ આવી રીતે દર્શાવાય છે કે માટે KC બરાબર e રેઝ ટુ x. એટલે કે હું જો અહીંયા KC શોધવા માંગુ છું ને ln ને દૂર કરવા માંગુ છું તો સામેનું મૂલ્ય e ની ઘાતમાં દર્શાવવું પડે. આ મેથેમેટિકલ સ્ટેપ છે. એટલે આ સ્ટેપના આધારે જો હું KC ને કરતા બનાવું તો મારે આવી રીતે લખવું જરૂરી બનશે, KC બરાબર આ સ્વરૂપથી આપણે પરિચિત હોવા જરૂરી છે. MCQ માં ઓપ્શન તરીકે ગમે તે વસ્તુ આપણને આપેલી હોય તો આપણે એને વિચારી શકવા જોઈએ. સો ધેટ KC બરાબર આ E અને આટલો હિસ્સો હું ઘાતમાં લખીશ, એટલે ઘાતાંકમાં હું આ રીતે લખીશ. થોડા નાના લેટરથી હું લખું છું એટલે આવી રીતે n f e on સેલ છેદમાં RT. આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે આ e ની ઘાતમાં લખેલું છે એટલે KC બરાબર આ થશે. અને હવે એનો જ એક બીજો પાર્ટ હું અહીંયા દર્શાવું છું. એ બીજા પાર્ટથી આપણે પરિચિત છીએ. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. મેં કીધું એ પ્રમાણે એક ગાણિતિક પ્રક્રિયા છે. ગાણિતિક પ્રક્રિયા આ રીતે છે. હું અહીંયા કારણથી લખી દઉં છું કે જો ln KC is equal to x હોય તો KC બરાબર e રેઝ ટુ x થશે. x છે એ e ની ઘાતમાં લખવું પડે એટલે આપણે આ સમીકરણને ધ્યાનમાં રાખીશું અથવા આ સ્વરૂપને ધ્યાનમાં રાખીશું. બીજું સ્વરૂપ જે છે ln ને બદલે આપણે log વાળું સ્વરૂપ વિચારીએ તો જો ln ને બદલે log વાળું સ્વરૂપ લખવું હોય તો અહીંયા 2.303 એ ગુણાકારમાં આવે જેનાથી આપણે પરિચિત છીએ. તો બીજું સ્વરૂપ હું અહીંયા દર્શાવું છું, e on સેલ is equal to 2.303 upon 303 RT upon NF log KC. આ સ્વરૂપથી આપણે પરિચિત છીએ. તો હું અહીંયા log KC ને કરતા બનાવું તો log KC બરાબર NF E on સેલ upon 2.303 RT. અને હવે જો હું KC ને કરતા બનાવું એટલે સામે જે કંઈ આનું સાદું રૂપ આવે એનો એન્ટીલોગ લેવો પડે એટલે એ પ્રમાણે આપણને KC મળશે. એટલે આપણે અહીંયા એવી રીતે પણ દર્શાવી શકીએ, માટે
KC બરાબર NT log NF cell upon 2.303 RT. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નંદ સમીકરણની જે થિયરી ભણી ગયા છીએ NCERT બોર્ડ લેક્ચરમાં, એની અંદર આપણે R, F અને 298 કેલ્વિન તાપમાન આ દર્શાવીએ તો 2.303 RT upon F, જો તમને ખ્યાલ હોય તો 2.303 RT upon F આનું મૂલ્ય 0.059 આવે છે. તો આનું વ્યસ્ત છે એનું મૂલ્ય તો 1/0.059 આવશે. તો એ સ્થિતિમાં આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ, અથવા કરીને, અથવા KC બરાબર NT log આપણે આ F છેદમાં 2.303 RT આટલાના સ્થાને આપણે 0.059 છેદમાં લખીશું, ઉપર N E સેલ લખીશું. એટલે આપણી પાસે 1, 2 અને 3 સ્વરૂપ એ કોષ પ્રક્રિયાના સંતુલન અચળાંક શોધવા માટેના થશે. કારણ કે તમને MCQ માં એવું પણ પૂછી શકે કે નીચેના પૈકી કોષ પ્રક્રિયાના સંતુલન અચળાંક શોધવા માટે કયું સમીકરણ અથવા કયું સ્વરૂપ યોગ્ય નથી. તો યોગ્ય સ્વરૂપમાં 1, 2, 3 અને ચોથું કોઈ હંબક અથવા તો કોઈ ઉપજાવ સ્વરૂપ આપી દે તો આપણને એ ઓળખતા આવડવું જોઈએ. આ સમીકરણ, આ સમીકરણ, આ બધા જ સમીકરણ જે છે અહીંયા જેટલા પણ દર્શાવેલા છે 1, 2, 3, 4, 5, 6 આ બધા સમીકરણ, ઇવન તો આ સમીકરણ પણ છે એ સંતુલન અચળાંક KC ને શોધવા માટેનું સમીકરણ અથવા સૂત્ર અથવા સ્વરૂપ કહી શકાય. એટલે આ બધા જ સ્વરૂપ એ આપણે યાદ રાખવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચર્સનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડિયો લેક્ચરમાં.